નમસ્તે બિઝનેસમેન મિત્રો, હું છું ડાબી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ. આજે આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરીશું, લોયલ્ટી બિલ્ડ ટેકનિક. આ લોયલ્ટી બિલ્ડ ટેકનિક તમારા બિઝનેસમાં મહત્વપૂર્ણ હિસ્સો હોય છે અને આ ટેકનિકને તમે તમારા બિઝનેસમાં આગળ વધારવા માટે આપણે આ વિડીયોની શરૂઆત કરી. બિઝનેસમેન મિત્રો, જ્યારે પણ બિઝનેસની વાત આવે છે ત્યારે નવા કસ્ટમર કરતાં જૂના કસ્ટમર લાવવા માટે વધારે મહેનતની જરૂર નથી પડતી અને જૂના કસ્ટમરને સાચવવા માટે તમારે મુશ્કેલી નથી આવતી. એ જ રોયલ્ટી બિલ્ડ ટેકનિક છે. એ જ તમારા બિઝનેસમાં સસ્તો અને સારો વિકલ્પ છે, લોયલ્ટી બિલ્ડ ટેકનિક. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ, કસ્ટમર કનેક્શન બનાવવું. કસ્ટમર કનેક્શન બનાવવા માટે તમારે કસ્ટમરને સર્વિસ આપવી કે કસ્ટમરને લોયલ્ટી આપવી. કસ્ટમરને તમે પર્સનલ ટચ કરશો તો તમારો કસ્ટમર હંમેશા લોયલ રહેશે. અને પર્સનલ ટચ કરવા માટે તમારે કસ્ટમરને પર્સનલ ટચ આપવો પડશે. ચાલો આપણે એક વિનોદભાઈના બિઝનેસમાં જોઈએ કે વિનોદભાઈ તેના બિઝનેસમાં પર્સનલ ટચ કઈ રીતે આપે છે. વિનોદભાઈના કપડાનો શોરૂમ છે અને વિનોદભાઈના કપડાના શોરૂમમાં જો કસ્ટમર આવતા હતા તેની જન્મ તારીખ નોંધી લેતા હતા અને જન્મ તારીખ જ્યારે પણ તેને આવે છે ત્યારે વિનોદભાઈ તેને જન્મ દિવસના દિવસે તે ફોન કરી અને તેને શુભેચ્છા આપે છે અને તેને એક સાથે કૂપન પણ આપે છે અને કૂપનમાં તે ડિસ્કાઉન્ટ આપે છે અને તે માટે તે દર મહિને તે વિનોદભાઈની દુકાનેથી તે દર મહિને તે કપડાં ખરીદે છે. આ વિનોદભાઈએ તેને એક ઇમ્પ્લિમેન્ટ કર્યું, તેમાંથી તે વિનોદભાઈ 10% કસ્ટમર પાછા આવતા અને લોયલ હતા તે વધીને 20 થી 30% જેટલો વધારો થયો છે. જો પણ તમે પણ તમારા બિઝનેસમાં આવું કંઈક ઇમ્પ્લિમેન્ટ કરી શકો. કસ્ટમર એન્ગેજમેન્ટ ઇવેન્ટ. તમારા બિઝનેસ સર્વિસનો હોય કે પ્રોડક્ટ હોય, તમારે કસ્ટમર તમારે પ્રોડક્ટથી અજાણ્યું રહેવું ના જોઈએ. જો તમે આ એક પાવરફુલ ઇવેન્ટ કરશો તો તમારો કસ્ટમર હંમેશા તમારા ઉપર ગાઢ બનીને રહેશે. આપણે જોઈએ એક મહેંદીબેને તેના બિઝનેસમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું. મહેંદીબેનનો બિઝનેસ છે ફેશન બ્લાઉઝનો. આ ફેશન બ્લાઉઝના તે દર વર્ષમાં 2 ઇવેન્ટ કરે છે ને તેના કસ્ટમર માટે જ ઓનલી ફોર ઇવેન્ટ કરે છે ને તેમાં તે પ્રીમિયમ બ્લાઉઝ અને પ્રીમિયમ પ્રોડક્ટના નવા બ્લાઉઝ તે બનાવીને આવે છે અને તે ફેશન શો કરે છે. અને આ ફેશન શોથી તેના બિઝનેસમાં 10%થી વધી અને 20% જેટલો કસ્ટમર લોયલ બન્યો છે. સ્ટેપ 3. સ્ટેપ 3માં આપણે રેફરલ પ્રોગ્રામ વિશે જાણીએ. જો તમારા કસ્ટમરને તમારા બિઝનેસમાંથી કોઈ લાભ મળ્યો હોય છે તો તે બીજા લોકોને પણ જણાવે છે કે આ બિઝનેસ ઘણો વધારે સારો છે તો તમારે અહીંયાથી જ લેવું જોઈએ. અને જો તે એક જૂના કસ્ટમરને તો જાળવી રાખે છે પણ એક નવા કસ્ટમરને પણ તમારા બિઝનેસમાં લાવવા માટે મદદરૂપ થાય છે. તો આપણે કવિતાબેનના બિઝનેસમાંથી જોઈએ કે તે કવિતાબેને તેને બિઝનેસમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું. કવિતાબેનના બિઝનેસ કેક શોપનો છે અને તે કેક બનાવે છે અને કેકમાં તેને જો જૂનો કસ્ટમર કોઈ લાવે છે તો તેને જૂના કસ્ટમરને 10% ડિસ્કાઉન્ટ આપે છે અને નવા કસ્ટમરને પણ 10% ડિસ્કાઉન્ટ આપે છે. જો આના માટે થઈને તેને બેયને ડિસ્કાઉન્ટ આપે છે તો જૂનો કસ્ટમર ક્યાંય નથી જવાનો અને નવો કસ્ટમરે ક્યાંય નથી જવાનો. તે આ એક રેફરલ પ્રોગ્રામ થયો અને તમે પણ તમારા બિઝનેસમાં રેફરલ પ્રોગ્રામ એડ કરી શકો છો. અને આ કવિતાબેનના તેને કેકના બિઝનેસમાંથી 40%નો વધારો થયો આ રેફરલ પ્રોગ્રામની શરૂઆત કરીને. સ્ટેપ 4. અપગ્રેડ અને અપસેલિંગ. અપગ્રેડ અને અપસેલિંગ એક લોયલ્ટી બિલ્ડનો ભાગ છે અને અપગ્રેડ અને અપસેલિંગ તમે કરશો તમારા બિઝનેસમાં તો કસ્ટમર તમારા સાથે લાંબુ જોડાઈ રહે છે. જો તમે કસ્ટમરને જરૂરિયાતથી પણ વધારે તેને આપશો તો તે તમારા કસ્ટમર તમારી સાથે જોડાઈ રહે છે. આપણે એક વિજયભાઈના બિઝનેસમાંથી શીખીએ કે વિજયભાઈએ તેને બિઝનેસમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું કે તે અપગ્રેડ અને અપસેલિંગ કર્યું છે.
વિજયભાઈનો બિઝનેસ છે કોફી શોપનો, અને કોફી શોપમાં તેને એડ કર્યું પ્રીમિયમ કોફી અને નાના નાના કેક. આ સુધારો કરવા બદલ તે વિજયભાઈને તેના કસ્ટમર 20%થી વધી અને 30% જેટલા વધી ગયા. તે ખાલી એક કોફી જ આપતા હતા, તે અત્યારે એક પ્રીમિયમ કોફી અને કેક બંને પણ આપે છે. તો તેના બિઝનેસમાં 20%નો વધારો થયો છે. આપણે આજે વાત કરી છે કે લોયલ્ટી બિલ્ડ ટેકનિક, અને આ લોયલ્ટી બિલ્ડ ટેકનિકમાંથી 4 સ્ટ્રેટેજીમાંથી તમે એક સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરશો તમારા બિઝનેસમાં, તો મને ચોક્કસ ખબર છે કે તમારો બિઝનેસ અપગ્રેડ થશે. અને આ બિઝનેસ અપગ્રેડ થવા માટે તમારે 1% ઇમ્પ્રુવમેન્ટ લાવવું જરૂરી છે. આપણે એક મહત્ત્વના ટોપિક વિશે આપણે વાત કરીશું કાલે, કસ્ટમર કોમ્યુનિકેશન. જો આ કસ્ટમર કોમ્યુનિકેશન એ તમારા બિઝનેસમાં વધારે આગળ વધારવા માટે કસ્ટમર સાથે વાતચીત કરી અને તમારી બિઝનેસ કઈ રીતે વધારવો, અને કસ્ટમરને કઈ રીતે તમારી પ્રોડક્ટને વાતચીત કરી અને ઇમ્પ્લિમેન્ટ કરવું, આના વિશે આપણે કાલે વાત કરીશું. અને મારી સાથે જોડાઈ રહો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.